નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. આ છે વિકાસ, આદિવાસીઓ નારાજ. હાંસોટમાં આદિવાસી સમાજના સ્મશાનમાં જવાના માર્ગના આવા છે હાલ. સ્મશાનમાં નનામી લઈ જતા કાચા રસ્તા અને નાળાના અભાવે હાડમારી. ગંદા પાણીમાંથી પસાર થવા તરાપો મૂકીને જવાની પડતી ફરજ. હાંસોટના પંડવાઈ ગામ નજીક કબીર ટેક્સોફેબ કંપનીમાં ભીષણ આગ. 5 થી 6 ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. આગનું કારણ અકબંધ. હાંસોટમાં આદિવાસીઓની સ્મશાન સુધી પહોંચવા નાળામાં તરાપો મૂકી પસાર થવાની પડતી ફરજ. હાંસોટમાં અંતિમ યાત્રા માટે દાગુઓએ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે. સ્મશાનને જોડતો પાકો રસ્તો ન હોવાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. ખાસ કરીને વરસાદી ઋતુ દરમિયાન સ્થિતિ વધુ દયનીય બની જાય છે. કાદવ અને કીચડથી ભરાયેલા રસ્તે અંતિમ યાત્રા લઈ જતી વખતે લોકો વાંસનો સહારો લઈને મુશ્કેલીપૂર્વક પસાર થવા મજબૂર બન્યા છે. નજીકમાંથી પસાર થતી નહેરનું પાણી રસ્તા પર ફરી વળે છે, જેના કારણે સ્મશાન તરફ જતો રસ્તો પાણી અને કાદવથી ભરાઈ જાય છે. તાજેતરમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પસાર થતી એક અંતિમ યાત્રાનો વિડીયો સામે આવતા મામલો ચર્ચામાં આવ્યો છે. વિડીયોમાં લોકો કાદવ ભરેલા રસ્તે નાળા પર વાંસનો ટીકો લઈને મૃતદેહ લઈ જતા જોવા મળ્યા હતા, જેને પગલે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્મશાન અને તેને જોડતા સીસી રોડ માટે ₹5 લાખની મંજૂરી મળી ચૂકી છે, પરંતુ જમીન ખારવાળી હોવાથી કામગીરી શરૂ કરવામાં ટેકનિકલ મુશ્કેલીઓ આવી રહી છે. આદિવાસી સમાજના આગેવાનો સાથે બેઠક કરી સમસ્યાનું નિરાકરણ લાવવા પંચાયત પ્રયાસ કરી રહી છે. हेमंत ने फोन कर बताओ पड़े हाँ बजे चंपल काला कोण मी ओ जो जो आपण निकल जा बोले आपण 7 पहुंच जा वीडियो उतारा से ले एक अलग जो चंपल है हर है ले सूरज चंपल का जो निकल हर है हरन दीजिए आ टड़क की भाई हमें नहीं गिरनी आ टड़क की कोई जोटू नहीं है पर दो दो मामा આગળ પકડજે आगाड़ी આવજો બીજા નવી નગર વિકાસ કે ને विकास નવી નગર વિકાસ ચાલ ચાલ આગળ ચાલો હાંસોટની કબીર ટેક્સોફેબ કંપનીમાં મંગળવારે ભભૂકેલી આગથી ભારે દોડધામ મચી ગઈ હતી. હાંસોટના આમોદ ગામ નજીક આવેલ ખાનગી કંપનીમાં આગનો બનાવ સામે આવ્યો હતો. પંડવાઈ અને આમોદ ગામ નજીક આવેલ કબીર ટેક્સોફેબ કંપનીમાં રાત્રિના સમયે અચાનક જ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આ અંગેની જાણ કરવામાં આવતા જ એક પછી એક 5 થી 6 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. બનાવની જાણ થતાં હાંસોટ મામલતદાર અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવી શક્યું નથી. અને આગ 6 વાગ્યા પછી લાગી હતી એટલે અમે તરત જ પ્રશાસનને ઇન્ફોર્મ કર્યું હતું. એટલે બધી જ બાજુથી પણ થોડું અલગ વિસ્તાર છે એટલે ગાડીઓને પહોંચતા થોડી વાર લાગી, બટ ત્યાં સુધીમાં અમે પહોંચ્યા ત્યાં સુધીમાં અહીંયા ગાડીઓ આવી ગઈ હતી અને એમની કામગીરી એમણે ચાલુ કરી દીધી હતી. કેટલી ફાયરની ટીમ પહોંચી અમે આવ્યા ત્યારે 3 હતી ને પછી 5 થી 6 ટીમ થઈ ગઈ. આગ લાગવાનું કારણ તો સાહેબ હવે જ્યાં સુધી અમે સીસીટીવી ફૂટેજ ચેક નહીં કરીએ ત્યાં સુધી અમને બી ખ્યાલ નહીં આવે, કારણ કે ગોડાઉન ને બધું બંધ થઈ ગયું હતું. નર્મદા પરિક્રમા વાસીઓ માટે ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર સેવા યજ્ઞનું આયોજન. નર્મદા મૈયાની પરિક્રમા શરૂ થઈ જવા સાથે ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર આવેલા આશ્રમો ખાતે પરિક્રમાવાસીઓ માટે રોકાણ સહિત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જૂના તવરા ગામ નજીક વહેતી નર્મદા નદી પાસે કનુમામા પરિક્રમાવાસીઓની છેલ્લા 20 વર્ષથી સેવા કરી રહ્યા છે. પરિક્રમાવાસીઓની ઈચ્છા મુજબનું ભોજન કરાવી તેઓ સંતોષ માણે છે. રોજના 150 થી 200 જેટલા પરિક્રમાવાસીઓના ભોજનની વ્યવસ્થા તેમના દ્વારા કરાઈ રહી છે. મૂળ જંબુસરના વાવલી ગામના વતની કનુમામાનું આખું નામ કનુભાઈ આશાભાઈ પટેલ છે. કનુમામા કોઈના પણ દાન કે ફંડ ફાળા વગર આ અવિરત સેવા ચલાવી રહ્યા છે. અંકલેશ્વરના અંડાળા ગામે એકાઉન્ટ મેનેજરના બંધ ઘરમાં તસ્કરો ધાક મારી 1.52 લાખના દાગીના ચોરી ગયા. અંકલેશ્વરના અંડાળા ગામે ખોડિયારનગરમાં રહેતા આશુતોષ પાંડે પાનોલીની અરિહંત કંપનીમાં એકાઉન્ટ મેનેજર છે. તેઓ ગત 29 નવેમ્બરે અમદાવાદ બહેનના ઘરે ગયા હતા. દરમિયાન 1 ડિસેમ્બરે તસ્કરોએ તેમના બંધ ઘરના તાળા તોડ્યા હતા. તસ્કરો ઘરમાં રહેલા કબાટનું લોકર તોડી અંદરથી મંગળસૂત્ર,
ચાંદીના 6 સિક્કા, પાયલ અને રોકડાની ચોરી કરી ગયા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે 1.52 લાખની મત્તાની ચોરી અંગે ગુનો દાખલ કરાવાયો હતો. मेरा नाम आशुतोष पांडे है। मैं अहमदाबाद अपनी बहन के यहाँ पे गया हुआ था और जब मैं इधर आया तब मैंने देखा कि मेरे घर का ताला का जो कुंडी था वो टूटा हुआ था और जब मैं घर के अंदर आया तब मेरी दोनों अलमारी में से सारे सामान इधर उधर अव्यवस्थित करके रखे हुए थे और मैंने उसके अंदर देखा तो मेरा सोना और चांदी जिसकी कीमत 1,52,380 रुपये थे वो चोरी हो चुके थे, जिसकी कंप्लेन और FIR मैंने पुलिस स्टेशन में दर्ज करवा दी है। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવાથી ઝડપેલા વિદેશી દારૂના મામલામાં ફરાર 2 આરોપીઓ પકડ્યા. અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે દારૂની ખેપ મારવા આવેલ ઈસમને ગત તારીખ 21 ઓગસ્ટના રોજ ભરૂચ LCBએ ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી દારૂની બોટલ, મોબાઈલ તેમજ ઇનોવા કાર મળી રૂપિયા 3.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે કારમાં બેસેલ રિંકુ રામુ વસાવા નામના ઈસમની અટકાયત કરી હતી, જ્યારે અન્ય 2 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા, જેમાં દારૂનો જથ્થો ભરી આપનાર ઝઘડિયાના નાના સાંજા ગામના અલ્પેશ અને ઠાકોર ભીમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજપારડી ગામે પીપલેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. રાજપારડી ગામે પીપલેશ્વર મહાદેવની વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા દરમિયાન રાજપારડી શિવમય બન્યું હતું. માછી ફળિયામાં પીપળાના ઝાડ નીચે ભોળાનાથ બિરાજમાન હતા, જ્યાં ગ્રામજનોએ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો અને આજે પીપલેશ્વર મહાદેવની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી સંપન્ન થયો હતો. અંકલેશ્વર બીઆરસી ભવન ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ. રોટરી ક્લબ અંકલેશ્વર દ્વારા બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકો સાથે વિશ્વ દિવ્યાંગ દિવસની કેક કાપીને ઉજવાયો હતો. દિવ્યાંગ બાળકો માટે વિવિધ રમતો, તેમની પ્રતિભાને બહાર લાવતી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. સાથે બાળકોની ભેટ સોગાદો આપી તેમને પ્રોત્સાહિત કરાયા હતા. વાલિયાના ગુંડિયા ગામે 1.40 કરોડના ખર્ચે નવનિર્મિત નવચેતન વિદ્યા મંદિરની ઇમારતનું લોકાર્પણ. વાલિયાની કોહાન્સ લાઈફ સાયન્સ લિમિટેડ કંપની દ્વારા તેના CSR ફંડમાંથી રૂપિયા 1.4 કરોડના ખર્ચે વાલિયાના ગુંડિયાની નવચેતના વિદ્યા મંદિરની એક નવી શાળા ઇમારતનું નિર્માણ કરાયું છે. આ અપગ્રેડેડ માળખાનો હેતુ ગુંડિયા અને નજીકના ગામોના વિદ્યાર્થીઓ માટે વધુ સારું શિક્ષણ વાતાવરણ પૂરું પાડવાનો છે. નવી ઇમારતનું ઉદ્ઘાટન બુધવારે શાળા સંચાલકો, સ્ટાફ, સ્થાનિકો અને કોહાન્સ લાઈફ સાયન્સના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. So, good morning. Very happy to be part of inauguration ceremony for Navchetan Vidya Mandir. This is on behalf of Cohance Life Sciences CSR initiative, and we are very happy to dedicate this building for the school. Thank you. ઝઘડિયાના ઉમલ્લા ગામે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ત્રિશૂળ દીક્ષા સમારોહનું આયોજન થયું. હિન્દુ યુવાનોમાં ધાર્મિક સંસ્કાર અને સંગઠન ભાવનાને સુદૃઢ કરવાના ઉદ્દેશ્ય સાથે વિહિપ અને બજરંગ દળના ઝઘડિયા પ્રખંડ દ્વારા ત્રિશૂળ દીક્ષા અર્પણ કરાયા. દક્ષિણ ગુજરાત પ્રાંત પ્રમુખ વિરલ દેસાઈની ઉપસ્થિતિમાં સમારોહ યોજાયો. મોટી સંખ્યામાં હિન્દુ યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો. ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસજી અને અશાના સંત વિજય દર્શન યોગાચાર્ય સ્વામી સહિત સંતો ઉપસ્થિત રહ્યા. તેમણે યુવાનોને ધર્મરક્ષા અને રાષ્ટ્ર નિર્માણના માર્ગે ચાલવા પ્રેરણા આપી હતી. વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ એટલે 15 થી 35 વર્ષના યુવાનોને ત્રિશૂળ દીક્ષા અર્પણનો કાર્યક્રમ આજ રોજ ઉમલ્લા ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં 250 જેટલા યુવાનોને ત્રિશૂળ આપવામાં આવ્યા છે. વિશેષ રૂપે ત્રિશૂળ આપવાની પાછળનું કારણ હિન્દુ સમાજની ઉપર પરકી આક્રમણ, હિન્દુ સમાજની અંદરની આંતરિક સમસ્યાઓ વગેરેની ચર્ચા કરવામાં આવી છે.
પૂજ્ય સાધુ સંતોએ એમાં આશીર્વાદ આપ્યા છે. ઝઘડિયાના ગોવાલી ગામે 15 થી 21 ડિસેમ્બર 2025 દરમિયાન શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ઝઘડિયાના ગોવાલી ગામે બગુમરિયા ફળિયામાં તારીખ 15 થી 21 ડિસેમ્બર 2025 દરમિયાન ભાગવત સપ્તાહ યોજાશે. કથાકાર ત્રિલોચના બેન વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે. શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનું આયોજન પટેલ પરિવારના પંકજભાઈ, પારુલબેન, ઠાકોરભાઈના સહિતના દ્વારા કરવામાં આવ્યું છે. ઝઘડિયાની કંપનીના વલિયામાં આવેલા સૂર્યવંશ સોલાર પ્લાન્ટમાંથી રૂપિયા 1 લાખના કેબલોની ચોરી. ઝઘડિયાની એસકે આયોડિન કંપનીમાં હરવિંદરસિંહ સૈની જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીનો સૂર્યવંશ સોલાર પ્લાન્ટ વાલિયા તાલુકાના પેટિયા ગામની સીમમાં આવેલો છે. ગત 28 નવેમ્બરે પ્લાન્ટ ઇન્ચાર્જ સવારે વિઝિટ માટે જતા ડીસી કેબલની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. પ્લાન્ટમાંથી તસ્કરો 1695 મીટરના કેબલ કાપી ચોરી કરી લઈ જતા 1 લાખની ચોરી અંગે વાલિયા પોલીસ મથકે ફરિયાદ અપાઈ હતી. ભોલાવ ડેપો તેમજ મુંબઈથી ટ્રેનમાં ખર્ચો કાઢવા 45,000નો દારૂનો જથ્થો લાવેલ 2 આરોપી ઝડપે. ભરૂચ સી ડિવિઝન પોલીસે ભોલાવ ડેપોમાંથી કોલેજ બેગમાં દારૂના 116 ક્વાર્ટર સાથે વાગરાના જોલવાના અમન પાસવાનની ધરપકડ કરી હતી. આ દારૂ તે સુરતથી ગેલેન્દ્ર ગીરી પાસેથી લાવી જોલવામાં શિવમ પાસવાનને આપવાનો હતો. પોલીસે 32,000નો જથ્થો લઈ અન્ય 2ને વોન્ટેડ જાહેર કર્યા હતા. ભરૂચના બરાનપુરાના ખત્રીવાડમાં એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. ધર્મેશ ઠાકોરના ઘરે કાળી બેગમાંથી 13,500ની કિંમતના દારૂના 18 પાઉચ મળી આવ્યા હતા. મુંબઈથી ખર્ચો કાઢવા યુવાન દારૂ લઈ આવ્યો હોવાની કેફિયત પોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. આ છે વિકાસ, આદિવાસીઓ નારાજ. હાંસોટમાં આદિવાસી સમાજના સ્મશાનમાં જવાના માર્ગના આવા છે હાલ. સ્મશાનમાં નનામી લઈ જતા કાચા રસ્તા અને નાળાના અભાવે હાડમારી. ગંદા પાણીમાંથી પસાર થવા તરાપો મૂકીને જવાની પડતી ફરજ. હાંસોટના પંડવાઈ ગામ નજીક કબીર ટેક્સોફેબ કંપનીમાં ભીષણ આગ. 5 થી 6 ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. આગનું કારણ અકબંધ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.